નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હાય હાય જગદીશ વિશ્વકર્મા હાય હાય જગદીશ વિશ્વકર્મા જગદીશ વિશ્વકર્મા માફી માંગો જગદીશ વિશ્વકર્મા માફી માંગો જગદીશ વિશ્વકર્મા માફી માંગો જગદીશ વિશ્વકર્મા માફી માંગો जगदीश विश्वकर्मा माफी मांगो जगदीश विश्वकर्मा माफी मांगो जेनी बेन तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं जेनी बेन तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं जेनी बेन तुम आगे बढ़ो हम तुम्हारे साथ हाय हाय विश्वकर्मा हाय हाय जेनी बेन तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं जगदीश विश्वकर्मा हाय हाय जगदीश विश्वकर्मा हाय हाय जगदीश विश्वकर्मा हाय हाय हम तुम्हारे साथ हैं हम तुम्हारे साथ हैं जगदीश विश्वकर्मा हाय हाय जगदीश विश्वकर्मा हाय हाय जेनी बेन तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं जगदीश विश्वकर्मा हाय हाय जगदीश विश्वकर्मा द्वारा जे अमरा बनासनी बेन एटले के गेनीबेन ठाकोर जे बनासनी बेन नहीं पण समग्र गुजरातनी बेन जे जगदीश विश्वकर्मा द्वारा अभद्र टिप्पणी करवामां आवी छे जे के गेनीबेनना साड़ीना पल्लव नीचेथी जे सीटो काढी लावવાની વાત કરી છે। જ્યારે આ ભાજપ સરકાર જ્યારે નારી વંદનાની વાત કરતા હોય, નારી સુરક્ષાની વાત કરતા હોય, તો આ ગુજરાતના ભાજપ પ્રદેશના પ્રમુખ થઈ અને જે આ ટિપ્પણી કરવામાં આવી છે, તો અમારી સમગ્ર બાવળા શહેર અને બાવળા તાલુકાની અમારી એક માંગ છે કે આ જગદીશ વિશ્વકર્મા ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવે અને સમગ્ર ગુજરાતની માફી માંગવામાં આવે તેવી અમારી તમને રજૂઆત છે, જેથી કરી આપ છે રાજ્યપાલને પણ મોકલી આપો। દેખાશે ને હું શૈલેષભાઈ વિશ્વકોઈ ઠાકોર સમાજ એકતા મહાસંઘના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ। આજ રોજ અમે આ બાવડા ખાતે મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જે જગદીશ વિશ્વકર્મા દ્વારા જે અમારી ગેનીબેન ઠાકોર ઉપર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે કે જે આ ગેનીબેન ઠાકોર જે થરાદની અંદર ગેનીબેન ઠાકોરના પલ્લવની નીચેથી સીટો કાઢી લાવ્યા તેવી અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે। અમારી સમગ્ર ઠાકોર સમાજ અને કોળી સમાજના અન્ય સમાજ 18 વર્ણના સમાજ લોકોની માંગ છે કે આ જે જગદીશ વિશ્વકર્મા દ્વારા જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવે છે તાત્કાલિક ધોરણે સમગ્ર ગુજરાતની માફી માંગવામાં આવે। જો માફી માંગવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતની અંદર અત્યારે હાલ જે અમારી લગ્નને એવા બધા કામ ચાલી રહ્યા છે, જેવા કે ડાંગરના કામ ચાલી રહ્યા છે, પણ જેવા લોકો અમે ફ્રી પડશું અને સમગ્ર ગુજરાતની અંદર મોટા પાયે આંદોલન કરવા પડે તો પણ અમારી આંદોલન કરવાની તૈયારી છે। જય કોળી ઠાકોર સમાજ, જય જવાન, જય હિન્દ।